અશ્વિનભાઈ ચૌધરી, તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના એનઓસી ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે. આ જે પૈસા છે તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેમાં રોજે ઘરે લઈ જાય છે તેવી બાતમી હકીકત મળેલી અને તેમની ગાડીમાંથી અમને 5,51,730 ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ. તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970 ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ. આ અંગેની જે તપાસ છે, એફઆઈઆર છે, તે પીએન ખોખરાએ સરકાર પક્ષે ફરિયાદી બનીને નોંધાવેલ છે. સોલાર એનઓસી માટે ₹5 લાખની લાંચ લેતા ક્લાસ 1 અધિકારી રંગે હાથે ઝડપાયો છે. અધિકારીની કારમાંથી 5.51 લાખની રોકડ મળી, સોના ચાંદીના અને સિક્કાઓ પણ મળી આવ્યા છે. સમગ્ર મામલે હાલ એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર એસીબીએ ક્લાસ 1 અધિકારીને લાંચ લેતા ઝડપ્યો છે. સોલાર એનઓસી માટે ₹5 લાખની લાંચ લેતા ક્લાસ 1 અધિકારી રંગે હાથે ઝડપાયો છે. આરોપી એબી ચૌધરી ઉર્જા વિભાગમાં ફરજ બજાવતા હતા. અધિકારીની કારમાંથી 5.51 લાખની રોકડ મળી. ગાંધીનગર અને સુરતના મકાનમાંથી 1.76 કરોડ કેશ છે તે જપ્ત કરવામાં આવ્યા. સોના ચાંદીના અને સિક્કાઓ પણ મળી આવ્યા છે. કુલ 2.64 કરોડની મત્તા એસીબીએ જપ્ત કરી. સ્થળ તપાસ વગર એનઓસી આપવાના આક્ષેપ પણ લગાવવામાં આવ્યા. અઠવાડિયામાં 100 જેટલી ફાઇલો ક્લિયર કર્યાનો પણ ખુલાસો થયો. સમગ્ર મામલે હાલ એસીબીએ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે ગાંધીનગરમાં એસીબીએ સપાટો બોલાવ્યો છે અને ક્લાસ 1 અધિકારીને રંગે હાથે લાંચ લેતા ઝડપી લીધો છે. ક્લાસ 1 અધિકારી એપી ચૌધરી છે, તેઓ ઉર્જા વિભાગમાં ફરજ બજાવે છે અને સોલાર એનઓસી માટે ₹5 લાખની લાંચ લીધી હોવાનો એસીબીના એ દરોડા દરમિયાન ખુલાસો થયો છે. ગાંધીનગર અને સુરતના મકાનમાંથી પણ 1.5 કરોડથી વધુ રોકડા મળી આવ્યા છે, તો સોના ચાંદીના દાગીના અને સિક્કાઓ પણ મળી આવ્યા છે. ત્યારે કુલ સંપત્તિ 2.64 કરોડની મત્તા છે એ એસીબીએ અત્યારે જપ્ત કરીને આગળની કાર્યવાહી છે તે પણ હાથ ધરી છે. છેલ્લા એક અઠવાડિયામાં 100 જેટલી ફાઇલો ક્લિયર કર્યાનો ખુલાસો પણ થયો છે અને જે 100 જેટલી ફાઇલો ક્લિયર કરી તેની જ આ જે રકમ છે, રકમ જોવા મળી છે, જેમાં 2.5 કરોડ કરતાં વધુની રકમ એ અત્યારે જપ્ત કરવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે એસીબી દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. ત્યારે આવો આપણે સાંભળીએ એસીબીએ જ્યારે આ લાંચ લેતા અધિકારીને ઝડપી પાડ્યા ત્યારબાદ તેમની સંપત્તિ વિશે શું ખુલાસો કર્યો. એસીબીના ફિલ્ડ 3ના પીઆઈ છે પીએન ખોખરા, તેઓને એક બાતમી મળેલ કે ગાંધીનગર ખાતે ઉદ્યોગ ભવન ની કચેરીમાં કામ કરતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક છે અશ્વિનભાઈ ચૌધરી, તેઓ જે સોલાર પ્રોજેક્ટ છે તેમાં સ્થળ તપાસ જરૂરી હોવા છતાં સ્થળ તપાસ નહીં કરી અને સ્થળ તપાસ કર્યા વિના એનઓસી ઇસ્યુ કરે છે અને તેમાં મોટા પ્રમાણમાં લાંચ મેળવે છે. આ અંગે બાતમી મળેલી હતી અને આ જે પૈસા છે તેઓ પોતાની સરકારી સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે તેમાં રોજે ઘરે લઈ જાય છે તેવી બાતમી હકીકત મળેલી. ત્યાર પછી ફિલ્ડ 3 મદદનીશ નિયામક અશ્વિન પટેલના સુપરવિઝનમાં તેઓની વોચમાં રહેલ અને તેમની ગાડીમાંથી અમને 5,51,730 ની રોકડ અને અન્ય ગિફ્ટ વાઉચરો મળી આવેલ. ત્યારબાદ એમની વિગતવાર પૂછપરછ કરતા તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના રહેણાંક મકાનોમાં પણ મોટા પ્રમાણમાં રોકડ, સોના ચાંદીના દાગીના, સિક્કા અને અન્ય દસ્તાવેજો હોવાની માહિતી મળે, જે આધારે તેમના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનોમાં સર્ચ હાથ ધરવામાં આવેલ અને આ સર્ચ પ્રક્રિયા પૂર્ણ થતા તેઓના ગાંધીનગર અને સુરત ખાતેના મકાનો અને ગાડીમાંથી કુલ 1,76,14,970
ની રોકડ રકમ અને 88,82,910 ની અંદાજિત કિંમતના સોના ચાંદીની લગડીઓ, દાગીના અને સિક્કાઓ મળી આવેલ. આમ કુલ 2,64,97,880 રૂપિયાની મત્તા તેઓના ઘર અને તેઓની ગાડીની સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવેલ છે. આ અંગેની જે તપાસ છે, એફઆઈઆર છે, તે પીએન ખોખરાએ સરકાર પક્ષે ફરિયાદી બનીને નોંધાવેલ છે અને આગળની તપાસ છે તે ગાંધીનગરના કોઈન સુથાર છે તેઓ કરી રહેલ છે. અને આ પ્રકારની કોઈ પણ માહિતી કોઈ પણ પ્રજાજનને મળી આવે તો તેઓને એસીબી નો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે. આગળની તપાસમાં તેઓના બેંક ખાતાઓની માહિતી મેળવવામાં આવશે, તેઓના અને તેમના કુટુંબીજનના મિલકતોની માહિતી મેળવવામાં આવશે, તેમના લોકરોની માહિતી મેળવવામાં આવશે અને તેઓએ અગાઉ આ પ્રકારની જે કોઈ કાર્યવાહી કરેલ છે, જે ફાઇલો ક્લિયર કરેલ છે તે ફાઇલો મેળવી અને તેની ઉપર કાર્યવાહી કરી અને તેમણે કોઈ સત્તાના દુરુપયોગની કાર્યવાહી કરેલ છે કે નહીં, સત્તાનો દુરુપયોગ કરેલ છે કે કેમ, તે અંગે પણ તપાસ આગળ કરવામાં આવશે અને સર્વગ્રાહી તપાસ કરવામાં આવશે. ગાંધીનગરમાં એસીબીનું મોટું ઓપરેશન ધમધમાટ સુરત સુધી પહોંચ્યો. લાંચિયા ક્લાસ 1 અધિકારી અશ્વિન ચૌધરીનું સુરતમાં છે નિવાસસ્થાન. સુરતના પોર્શ વિસ્તાર ગણાતા વેસુના વીઆઈપી રોડ પર શિલ્પ રેસિડેન્સીમાં લાંચિયા અશ્વિન ચૌધરીનો ફ્લેટ છે. શિલ્પ રેસિડેન્સીમાં એસીબીની ટીમે દરોડા પાડ્યા છે. તપાસ દરમિયાન ઘરેથી રૂપિયા 1.76 કરોડ રોકડ મળ્યાનો ખુલાસો થયો છે. ક્લાસ 1 અધિકારી મૂળ સુરતના રહેવાસી છે. અશ્વિન ચૌધરીની 8 મહિનાની સેવા બાકી હતી અને 8 મહિનાની સેવા પહેલા જ તેઓ એ લાંચ લેતા ઝડપાઈ ગયા છે. સુરતના પોર્શ વિસ્તાર ગણાતા એ વેસુના વીઆઈપી રોડ ઉપર શિલ્પ રેસિડેન્સીમાં તેમનું આ નિવાસસ્થાન હતું અને લક્ઝરી ફ્લેટની અંદર જ્યારે એસીબીએ સપાટો બોલાવ્યો, દરોડા પાડ્યા, ત્યારે શિલ્પ રેસિડેન્સીમાંથી પણ 1.76 કરોડ છે તે રોકડ મળી આવ્યાનો ખુલાસો થયો છે. ક્લાસ 1 અધિકારીએ મૂળ સુરતના છે ને હાલ ઉર્જા વિભાગ ગાંધીનગરની અંદર ફરજ બજાવતા હતા અને ત્યાં એ સોલારની ફાઇલ પાસ કરાવવા માટે 5 લાખની લાંચ લેતી હતી અને ત્યારે જ એસીબીએ તેમને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. અશ્વિન ચૌધરી જેઓની 8 મહિનાની સેવા જ બાકી હતી અને 8 મહિનાની સેવા પહેલા તેમના પર આ સૌથી મોટો ડાઘ અત્યારે લાગ્યો છે, જેમાં અશ્વિન ચૌધરી છે તેઓ રંગે હાથ ક્લાસ 1 અધિકારી હોવાથી 5 લાખની લાંચ લેતા ઝડપાયા છે. ત્યારે ગાંધીનગર એસીબીનો સપાટો છેક સુરત સુધી જોવા મળી રહ્યો છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.